કેમ છો મિત્રો? તો નહીં ધોઈને થઈ ગયા તૈયાર અને પછી આવી ગયા ગોમનો નજારો જો પછી એસી અને એની સ્પીડમાં નજારો જોતા હતા એમ કરતાં આવી ગઈ વાઇટ હાઈસ્કૂલ. પછી આવી ગયા સ્ટેશને તો બાઇકની લાઈન. પછી રાહ જોતા હતા બસની, પણ બસ ના આવી પણ આવી ગયું મોટું કન્ટેનરની રાહ જોતો તો પાસ હોય બીજો ટર્બો આવી. પછી આખરે બસ આવી ગઈ. બસવાળો વગાડતો હતો પીપીમ એમ કરતાં બસમાં ગઈ. પછી આવી જાય સિદ્ધપુર ચોકડી. સિદ્ધપુર ચોકડીથી આવી ગયા ફુવારાથી આવી ગયા પછી બજારમાં તો ટોસ હતા. પછી આવી ગયા દુકાને, શેઠ કોક કરતા હતા. પછી આવી ગયા દુકાને જોઈ તો લાઇટો લબક ઝબક થતી હતી. પછી કીધું મહેશભાઈને કીધું આજે બદલવાનું છે ડિસ્પ્લે, લૂકી દો કાચ. મહેશભાઈ લૂસી નાખ્યો કાચ. પછી લઈ લીધા 2 લુગડો અને પછી મસ્ત લગાવી નાખ્યો. પહેલાં એ લગાવ્યું અને એના પછી આ લગાવ્યું. જેવી લાગે છે ડિસ્પ્લેમાં. પછી હતા આ 2 જણને બદલવાના. 2ને કલર હતા આવા અને પછી બદલી નાખ્યા. પછી એકને પહેરાવી દીધું બ્લેક અને બીજાને પહેરાવી દીધું વ્હાઈટ. એટલે વટ પડતો હતો બેનો. પછી આવી ગયો અમારો શેઠનો છોકરો લુગડો લેવા. મેં કીધું કર વોક લાગે છે હીરા જેવો. પછી બતાવી તો દીધો પણ આ વાળવાનો રહી ગયો. પછી આ જુઓ તો ભરતભાઈ કે હવે તો વાળા એમ તો નહીં. પછી આ બાજુ ખૂણામાં જોયું તો લુગડો કરવું શું. તો મહેશભાઈ તો રીમમાં જેમ આવ્યું એમ નાખ્યું. પછી આ 2 જણા કે હવે વાળવું તો પડશે. પછી હું કંટાળ્યો. મેં કીધું લાય જુનાગઢમાં મારતા ઓટો. તો રજવાડી ચા દેખાણી. પછી એક વેપારી મેં કીધું લાવો તમારો માલ જોઈ લો. ભાઈ માલ હતો આનો સરસ એકદમ મજાનો. ભાઈની વેરાયટીઓ બધી અલગ કાઢતો હતો. પછી મળી જાય અશુકાકે થોડુંક પ્રવચન આપ્યું. પછી અહીંયાથી નેહરી ગયો ઘરે જવા. પછી આવી ગયો બજારમાં અમારે એક ભાઈ મળી ગયા. પછી મને કે લઈ જાય એક્ટિવામાં બેઠા. મને કે મારે લેવી છે સા. તો સાવાળા કાકા ટાઈપ રહી સા. કાકો કે આ નહીં પેલી એમ કરતાં 10 આની ઠેલી ઉડી. કાકા ભાઈ ઠેલી નથી. પછી આવી જાય આપણી ગાડીમાં. પછી બેસી જાય ગાડીમાં. પછી આવી જાય પાટણ સબ જેલની અંદર. પછી મેળુસણ આવી જાય ગોકુળ કાઠિયાવાડીએ. પછી અહીંયાથી ગાડી ઉપાડી એટલે આવી જાય દ્વારકેશ મોલની અંદર. અને હોય આપણો વ્લોગ થાય છે પૂરો.